નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારોથી। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારે 3 અધિકારીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચમાં આ પૂછપરછ કરવામાં આવી રહી છે। 6 કલાકથી વધુ સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે। ટીપીઓ સાગઠિયાની પૂછપરછ ચાલી રહી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે આ મોટા સમાચાર। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની પણ પૂછપરછ હાથ ધરાઈ રહી છે। પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌહાણની પણ પૂછપરછ। તો ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। ગાંધીનગરમાં સ્કૂલ વાન ચેકિંગના આદેશ આપવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરમાં સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 10 સ્કૂલ વાનને મેમો આપી દંડ વસૂલ કરવામાં આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ રજૂ કર્યો હતો તેની ધારદાર અસર જોવા મળી રહી છે। સ્કૂલ વાનમાં ચેકિંગ કરી હજારો રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ગણતરીના કલાકોમાં તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર સ્કૂલ વાન જીવતા બોમ્બના પ્રસારિત કર્યા હતા અહેવાલ। ગાંધીનગરમાં સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 10 સ્કૂલ વાનને મેમો આપીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા તમામ નાના મોટા ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો બન્યા બાદ કોર્પોરેશન દોડતું થયું છે, જેમાં ઘણા બધા ગેમ ઝોન પતરાની શેડમાંથી બનેલા હતા। ત્યારે કોર્પોરેશન દ્વારા મોટા શેડથી બનેલા ગેમ ઝોન સામે કાર્યવાહી નહીં થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તપાસમાં ગેમ ઝોનના સ્ટ્રક્ચર સિવાય પણ મોટા ગોડાઉન બનેલા હોવાનું સામે આવ્યું છે। શહેરમાં ઠેર ઠેર પતરાના ગોડાઉનને કેવી રીતે મંજૂરી આપવામાં આવી, તેમજ શહેરમાં વિવિધ સ્કૂલો અને હોસ્પિટલોમાં પણ પતરાના શેડ છે। ત્યારે આ મામલે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજકોટની જે આગની ઘટના બની ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગ તેમજ એસ્ટેટ વિભાગ જાગ્યું છે અને અમદાવાદ શહેરના 3 જેટલા ગેમિંગ ઝોન છે તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। પરંતુ જે સીલિંગની કામગીરી છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે ચાંદોડિયા વિસ્તારનો આ જોય એન્ડ જોય ગેમિંગ ઝોન છે, એકદમ નાનું ગેમિંગ ઝોન અને સાથે સાથે ફક્ત 3 થી 4 જેટલી રાઇડ અને આ રાઇડ જે છે તેને કરવા ખાતર જે કામગીરી છે તેના મામલે સીલ મારો જે પ્રમાણે અત્યારે નોટિસ જે લગાવ્યું છે કે જોય એન્ડ જોય ગેમ ઝોન છે જે અક્ષર મોલની સામે આવેલું છે અને બીયુ પરમિશન મેળવવાની ફરજિયાત હતી, પરંતુ એનઓસી છે એવું કશું જ ના હોવાના લીધે આને સીલ મારવામાં આવ્યું છે। પરંતુ જે પ્રમાણે જે રાજકોટની જે રાઇડ્સ હતી, રાજકોટની ગેમ ઝોન હતું તેનાથી એકદમ વિપરીત, પરંતુ પતરાના શેડવાળો જે ગેમિંગ ઝોન છે તેને ફક્ત ફાયર એનઓસી ના હોવાના લીધે સીલ મારી દેવામાં આવે છે। એકદમ નજદીકમાં આવેલું જે માણેક ચોક છે જે પણ પતરાના શેડ ઉપર આવેલું છે, પણ તેની પરવાનગી છે કે કેમ તે પણ જે ચેક કરવામાં આવ્યું છે કે નહીં તેની સાથે પણ એક સવાલ છે। સાથે સાથે આપણે એ પણ દ્રશ્યો બતાવીશું કે આ જે ગેમ ઝોન આવેલું છે તેની એકદમ સામેની બાજુ પણ જે રાજકોટની અંદર જે શેડ હતો તેવો જ શેડ પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે અને પતરાના શેડની અંદર જે એક રિયલ પ્લાસ્ટિક ફર્નિચર અને સાથે સાથે જ એક ગોડાઉન જે છે તે પણ આવડું મોટું ગોડાઉન અહીં બનાવવામાં આવ્યું છે। એટલે કે એક તરફ જ્યારે કોર્પોરેશન જ્યારે ફક્ત કહેવાતી જે કામગીરી છે તે કરી રહી છે, તો બીજી તરફ આવડા મોટા જે ગોડાઉન છે તે હજી પણ અમદાવાદ શહેરની અંદર જે સ્ટીલ સ્ટ્રક્ચર ઉપર અને પતરાના બાંધકામ સાથે લાગેલા છે। તો આમાં આગ લાગશે તેના માટે જવાબદાર કોણ? અને જ્યારે જવાબદારીની વાત આવે છે ત્યારે તમામ જે મોટા અધિકારીઓ છે તે ફરાર થઈ ચૂકી જાય છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પણ વડોદરાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે।
આ મામલે મંતવ્ય ન્યૂઝ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું. મળતી વિગતો મુજબ 2 દિવસ પહેલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન જોવા મળ્યું કે આમ્રપાલી કોમ્પ્લેક્સમાં કોઈ ફાયર સુવિધા નથી કે કોમ્પ્લેક્સમાં પંપ હાઉસ કે પાણીની ટાંકી પણ જોવા નથી મળી. જો કે કોમ્પ્લેક્સમાં વીજ કનેક્શન કાપી ગયા હોવા છતાં જનરેટર પણ ચાલે છે, તેમજ રેસ્ટોરન્ટ કે દુકાનમાં અગ્નિશામક યંત્ર નથી. ત્યારે ગેમ ઝોન જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ગોઝારી દુર્ઘટના થઈ અને એમાં 28 લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ તંત્ર તમામ જગ્યાએ હરકતમાં આવ્યું છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ એવી જગ્યાએ પહોંચ્યું છે કે જે કોમ્પ્લેક્સ કારેલીબાગ શહેરની મધ્યમાં આવ્યું છે અને આમ્રપાલી કોમ્પ્લેક્સ છે. આપ જોઈ શકો છો આ જ કોમ્પ્લેક્સમાં રવિવારે સાંજે આગ લાગી હતી અને ત્યારબાદ જીઈબી અને ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યું હતું. જીઈબીએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું, છતાં પણ અહીંયા હોટલ ધમધમી રહી છે અને નાગરિકોની મદદે દોડી આવનાર કારેલીબાગના રહેવાસી કમલેશ પરમાર છે. એમને પૂછીશું, શું કહો છો? રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે, પરંતુ અહીંયા તો આગ લાગ્યા બાદ પણ બધી દુકાનો ચાલુ છે. કરીને જ્યારે આમ્રપાલી કોમ્પ્લેક્સ એટલે ત્યાં ગાડી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે અને જ્યારે આગના કારણે જ્યારે શોર્ટ સર્કિટ થયું અને તમે ત્યાં ગાડી જોઈ શકો છો કે એટલા પુષ્કળ પ્રમાણમાં જે કહેવાય છે કે વીજના વાયરો જે લુમકા ને લુમકા લટકી રહ્યા છે, એના કારણે આગ લાગી હતી. પરંતુ આગ લાગ્યા પછી પણ ફાયર ચીફ ઓફિસર સાથે સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓએ ખાસ કરીને જાત તપાસ કરવી જોઈએ. જાત તપાસ કર્યા બાદ તમામ લોકોને સૂચના આપવી જોઈએ. હું તો એવું કહું છું, સીલ પણ મારવું જોઈએ, કારણ કે જ્યારે કોઈ હોનારત થાય છે અને જેના ઘરમાં અંધારું થાય છે એને પૂછી જો કે પરિસ્થિતિ શું છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ ચિંતિત થઈ અને ચોક્કસથી આમ્રપાલી કોમ્પ્લેક્સ કારેલીબાગ ખાતે આવી અને જાત તપાસ કરે તેવી અમારી ખાસ માંગ છે. જે લાઇટ લોકોને અજવાળું આપે છે એ જ લાઇટના વીજ કનેક્શનથી અહીંયા આગ લાગી હતી અને કોઈના ઘરે અંધારું કરી શકે છે, પરંતુ તંત્ર હજુ અહીં પહોંચ્યું નથી. માત્ર ને માત્ર દેખાડો કરવા નોટિસ આપી રહ્યા હોય તેમ જણાય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટમાં અગ્નિકાંડ મામલા બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે, જેમાં વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં ફાયર સેફટીનો અભાવ હતો. મોડે જાગેલા તંત્ર દ્વારા કોર્પોરેશન ઓફિસમાં યુદ્ધના ધોરણે ફાયર સેફટીના ઉપકરણો લાગવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાં 63 વર્ષ બાદ ફાયર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. જે બાદ કાર્યદક્ષ કમિશનરે આકસ્મિક ખર્ચ હેડ હેઠળ કાર્યવાહી કરાવી હતી. રાજકોટ ટીઆરપી ગેમ આગ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા કાર્યરત થયું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણા એ મહાનગરપાલિકામાં 63 વર્ષ બાદ ફાયર સેફટીના સંસાધનો લગાવી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો વડોદરા શહેરનો વહીવટ ની આ વડેરી કચેરી કહેવાય, વડોદરા મહાનગરપાલિકા કહેવાય. કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણા આવ્યા બાદ પ્રથમ વખત અહીંયા ફાયર સેફટીના સંસાધનો નાખવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા કોઈ મોટી હવે ફાયર દુર્ઘટના થાય તો તેને ઓલવવા માટે ફાયર લાઈન નાખવામાં આવી રહી છે અને અહીંયા ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા વડોદરા મહાનગરપાલિકાના પટંગણમાં પાણીની ટાંકી છે, તેની સાથે લાઈન પણ જોડી દેવામાં આવી રહી છે અને મોટર સાથે હાલ કનેક્શન જોઈન્ટ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમ બેસાડવા જઈ રહ્યા છે. ખૂબ જ મહત્વની બાબત છે કે વર્ષોથી વડોદરા શહેરને ફાયર એનઓસી આપતી વડોદરા મહાનગરપાલિકા પાસે જ ફાયર સિસ્ટમ નથી હતી અને 63 વર્ષથી વડોદરા શહેરનો વહીવટ અહીંથી થતો હતો. ત્યારે કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણા પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકાની વડેરી કચેરીમાં ફાયર સિસ્ટમ લગાવવા જઈ રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના ચાંદલોડિયાના વૃંદાવન ધામ શિવાલયા એસ્ટેટ ખાતે વંદે માતરમ શાક માર્કેટ પાસે રાતે પરિવાર અમદાવાદ દ્વારા મુખ્ય વક્તા શ્રી જિગ્નેશ દાદાના કંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે,
24 થી 30 તારીખ સુધી રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી કથાનું વાંચન કરાય છે। જો કે 24ના રોજ કથાના પ્રારંભે ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર ખાતેથી પોથી યાત્રા નીકળી ભારે હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા। ત્યારબાદ જિગ્નેશ દાદાના કંઠે કથાનું પ્રથમ દિવસનું રસપાન શરૂ કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા। અહીંયા ચાંદોડિયા ગોતાની જગ્યા ઉપર રાધે રાધે પરિવાર તરફથી પૂજમ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વયં મુખેથી કથાનું આયોજન કરેલ છે। એમાં હર્ષભાઈ પટેલનું તે જેઓ છે યજમાન છે, એમના તરફથી કથાનું આયોજન થયેલ છે અને ખૂબ જ સંખ્યામાં સારા એવા ભક્તો આવી રહ્યા છે। નાના બાળકો, પછી મહિલાઓ છે, પછી યંગ વડીલો છે, પછી નાના ફૂલકાઓ, ઘણા એવા બડા સભ્યો અહીંયા આવે છે, કથાનો લાભ લે છે। ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ વધે છે। દરેક જગ્યાએ પાણીના પોકાર કરતા લોકો જોવા મળે છે। અમદાવાદના સરસપુર અને રખિયાલના લોકો પણ પાણીની સમસ્યાથી પરેશાન છે। પ્રદૂષિત પાણી અને અપૂરતું પાણી આવતું હોવાની ફરિયાદો દર ઉનાળે સ્થાનિકો કરે છે। તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ આ સમસ્યા દૂર કરી શકતા નથી। અમદાવાદ શહેરની અંદર પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। એક તરફ કોર્પોરેશન ઉનાળા હોવાના લીધે અને હીટવેવ ના લાગે તેના માટે વધારે પાણી પીવાની વાતો કરે છે, પરંતુ અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સરસપુર રખિયાલ વોર્ડના જે લોકો છે, સ્થાનિકો છે, ખાસ કરીને તે અલગ અલગ ઓફિસોમાં આ રીતે પીવાના પાણીની સમસ્યા છે, પ્રદૂષિત પાણી આવે છે તેને લઈને રજૂઆતો કરે છે। તેમ છતાં પણ તેની રજૂઆતોનું કોઈ સાંભળનારું નથી અને સાથે આ દર ઉનાળામાં આ પ્રમાણેની સમસ્યા છે। કેટલી સમસ્યા છે પીવાના પાણીની? સરસપુર રખિયાલ વોર્ડમાં કેટલીક જગ્યા એવી છે જ્યાં છેલ્લા 2 વર્ષથી પાણીની ખૂબ તકલીફ છે। એમાં ખાસ કરીને નાગોરી પટેલની ચાલ, જીએમ કમ્પાઉન્ડ ચાલ, અબ્દુલ શેઠની ચાલી, એ અમુક જેટલી એ જગ્યા એવી છે જેટલા 2 વર્ષથી ખૂબ જ પાણીની ખૂબ તકલીફ છે। અચ્છા, તો તમે રજૂઆતો પણ ભૂતકાળમાં કરી હશે, અત્યારે પણ કરો તો કોર્પોરેશન કોઈ જોવા આવે છે, અધિકારીઓ જોવા આવે છે? અધિકારીને આજે અમારો ધરણાના કાર્યક્રમના રૂપે રૂબરૂ વાત કરી, પણ અગાઉ હું અમારા ધારાસભ્ય શ્રી હિંમતસિંહભાઈ પટેલે આ પ્રશ્ન ગંભીર હતો એટલે કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરીને એક બોર બનાવવાનું નક્કી કરેલું અને સ્થળ પણ રવિશંકર મહારાજના મેદાનમાં એ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એનું ભૂમિપૂજન પણ થયેલું છે, પણ હજી સુધી એ પ્રશ્નનું નિરાકરણ થયું નથી। એટલા માટે નથી થયું, કોઈ છુપ્પો એજન્ડા છે કે આ વિસ્તાર ને આ રીતે જ રાખો, હા, આ વિસ્તારના લોકોને જાતીય પ્રમાણે રાખો, આવો મારો ખુલ્લો આક્ષેપ છે। અચ્છા, આ સાથે એવું પણ જોવા મળે છે કે ઘણા બધા હીટવેવને લઈને પોસ્ટર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવે છે, વધારે પાણી પીવો, વધારે પાણી પીવો, પણ પાણી પીશો ક્યાંથી? સરસપુર રખિયાલ વોર્ડની આજની અત્યારે જે આપણે અહીંયા એ કરી રહ્યા છીએ, સરસપુર રખિયાલ વોર્ડની ઓફિસ છે કોર્પોરેશનની, મ્યુનિસિપલ કોર્પોરેશનની। અહીંયા એક બેનર મારેલું છે, આપ લોકો જોઈ શકો કે વધુ પાણી પીવો। અમદાવાદમાં અત્યારે 45-46 ડિગ્રીની આસપાસ ગરમી છે। અહીંયા અમે લોકો અહીંયા આવીને જોયું તો અહીંયા જે એક આધાર કાર્ડની ઓફિસ છે તેના અધિકારી સાથે અમે લોકોએ વાત કરી તો અધિકારીએ અમને એવું કહ્યું કે અમે અહીંનું પાણી આવતું નથી, પાણીની કોઈ સગવડ નથી, અમે ઘરેથી પાણી લઈને આવીએ છીએ। અધિકારી ચલો ઘરેથી પાણી લઈને, પણ અહીંયા જે આધાર કાર્ડનું કોઈ પણ કામ માટે જે આમ જનતા આવે અહીંયા, અત્યારે તો બહુ બપોર થયો એટલે સવારના તમે 9-10 વાગ્યાની આસપાસ અહીંયા 50-60-70 માણસનું અહીંયા રોજે રોજ અપડેટ કરવા માટે આવતા હોય છે, એ લોકો માટે પણ અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી। એટલે કે બીટ ધ હીટ વિથ એએમસી આવા મોટા મોટા પોસ્ટર લગાવે છે, પરંતુ કોર્પોરેશનની જે ઓફિસમાં પાણી નથી અથવા તો પ્રદૂષિત પાણી આવે છે, ત્યારે ત્યાં તમામ જે લોકો છે તેમના દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવે છે, વારે વારે આ રીતે રજૂઆતો કરવામાં આવે છે। ઘણી બધી ચાલીઓ છે જેની અંદર પ્રદૂષિત પાણી, કાળું પાણી અને સાથે જ ગટરનું પાણી જે ભરાતું હોય તેવા દ્રશ્યોના જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે એક તરફ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેને પીવાનું પાણી મળતું નથી, તો સામાન્ય જનતાને આ જે કોર્પોરેશન છે ત્યાં પોસ્ટર લગાડીને શું જાહેર કરવા માંગે છે તે એક મોટો સવાલ છે। કેમેરામેન કુણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા હીરામણી સંસ્થા ખાતે T20 વર્લ્ડ કપ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પોર્ટ્સ ક્વિઝમાં અમદાવાદ શહેરના નામાંકિત કોચિંગ એકેડેમીના તાલીમાર્થીઓ, ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ T20 વર્લ્ડ કપ ક્વિઝમાં T20 વર્લ્ડ કપ ધ્યાન રાખીને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો, જેમાં ખેલાડીઓને બેટિંગ બોલિંગને લાગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા।
તેમજ ઓડિયો રાઉન્ડ વિડીયોના માધ્યમથી ક્રિકેટ સાથે સંકળાયેલા ઘણા સવાલો પૂછવામાં આવ્યા. આ ક્વિઝમાં હીરામણી સ્કૂલના ખેલાડીએ 93નો સ્કોર કરીને આ ક્વિઝ જીતી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ટીમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા. કે આ બધા જ ભાગ લેનાર પાર્ટિસિપન્ટ્સ જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે સ્કૂલના ખેલાડીઓ છે, જેઓ સ્કૂલ કક્ષાએ જુદી જુદી ટુર્નામેન્ટ રમે છે અને એમને આ ક્વિઝમાં જે સવાલો પૂછવામાં આવ્યા એ મારી દ્રષ્ટિએ 15-20 વર્ષ જૂના વર્લ્ડ લેવલની જે ક્રિકેટ ટુર્નામેન્ટો થઈ, જે આઈપીએલની ટુર્નામેન્ટો થઈ, કોને કેટલી સિક્સરો મારી, કોણ જીત્યું, એ વખતે કેપ્ટન કોણ હતો, આ બધા જ પ્રશ્નોના જવાબો જે ચપળતાથી એકદમ ટાઈમબદ્ધ સમયમાં આપવાનો જે પ્રયાસ કર્યો એ તમામ ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું. એટલે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ગુજરાતમાં બધા જ સ્પોર્ટ્સના રિપોર્ટર હોય છે અને અમે જનરલી અખબારોમાં ન્યૂઝ આપીને તો જાગૃતિ લાવતા હોઈએ છીએ, પણ એ છોકરાઓ અહીં આવે, આવી પ્રવૃત્તિમાં ભાગ લે તો એમનો ખ્યાલ આવે કે અમે શું કરી રહ્યા છીએ ક્રિકેટના વિકાસમાં, એ લોકો અમને કેટલી મદદરૂપ છે અને અમે એમને કેટલા મદદરૂપ છીએ. એ માટે આજે સ્પોર્ટ્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે રીતે છોકરાઓએ ભાગ લીધો છે અને જે રીતે એ વિજેતા બન્યા છે એ જોતાં મને એમ થાય છે કે નહીં, ગુજરાતનું ભાવિ ઉજ્જવળ છે. વડોદરામાં નશાખોર યુવાનો બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે માર્કેટ 4 રસ્તાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં યુવાનો રિક્ષાની અંદર બેઠા હતા અને તે રિક્ષામાં દારૂની બોટલ સાથે મહેફિલ ચાલતી હતી. અને એટલું જ નહીં, આ યુવાનો દારૂ પીને લોકોને ચપ્પુ બતાવી અને ધમકાવતા હોવાની પણ માહિતી મળી હતી. જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનોની અટકાયત કરી આગળની કામગીરી હાથ ધરી છે. વડોદરાના કોટંબી પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 થી વધુ લોકોના મોત થયા છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ વાન કેનાલમાં ખાબક્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 12 થી 15 લોકો બોલેરોમાં હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. मैं राजस्थान वाला से અહીંયા ગુજરાતમાં મજદૂરી કરવા જતા હતા. राजस्थान થી बड़ौदा पिकअप में बैठा था. दाहोद पार्सल गाड़ी थी, GJ20 थी. तो ड्राइवर कैसा था, वो इधर था कि ऐसे ही था, मेरे को पता नहीं. मैं तो भाड़ा के लिए बैठ गया था, 200 रुपया भाड़ा नक्की किया, मजदूरी का काम करता हूँ, वहाँ बैठ गया. बड़ौदा जाता था तो इसने एक्सीडेंट कर दिया, पुल में पानी में गिरा दिया है. વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે ગોઝારો અકસ્માત થયો છે. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પિકઅપ વાનનો સર્જાયો હતો અકસ્માત. બોલેરો પિકઅપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 4 થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 108ની એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવી છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ હાલ સયાજી હોસ્પિટલમાં તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. બોલેરો પિકઅપ વાનમાં સુરત પાલિકા સંચાલિત તમામ ઓડિટોરિયમમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. સરદાર સ્મૃતિ ભવનના ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરાઈ હતી. ગઈકાલે મીટિંગમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો, ત્યારે તમામ ઝોનમાં પાલિકા સંચાલિત જગ્યાઓ પર પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ, પાલિકા કર્મી, DGVCL તેમજ ફાયર દ્વારા તપાસ કરાઈ હતી. પ્રકારે આગકાંડની ઘટના બની છે ને તેને જ લઈને સુરતમાં જે મીટિંગ મળી હતી, સુરત પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને કલેક્ટર સાથે DGVCLના અધિકારીઓ દ્વારા જે પ્રકારે મીટિંગ મળી હતી ને મીટિંગમાં જે પ્રકારે કામગીરી કરવાને લઈને આદેશ કરવામાં આવ્યા હતા તે મુજબ સુરત શહેરના તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં જે ઝોન આવી રહ્યા છે તે તમામ ઝોનની અંદર ફાયર સેફટીના સાધનો સહિતની જે વસ્તુઓ છે તે ચકાસણી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે
સુરત મહાનગરપાલિકા સ્થિત સંચાલિત જે સરદાર પટેલ સ્મૃતિ ભવન છે તે સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં પણ ફાયરના જે ઇક્વિપમેન્ટો જે છે, ફાયરના જે સાધનો છે, ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનોની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારે જોઈ શકાય છે પોલીસ અને પાલિકાની જે હાજરીમાં અધિકારીઓ અને જે પોલીસ કર્મીઓ છે તેની હાજરીમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારે પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એકત્ર થયા છે અને તમામની ઉપસ્થિતિમાં આ પ્રકારે જે ફાયર સેફટીના જે સાધનો છે તે સાધનોની ચેકિંગ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારની કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને ડીજીવીસીએલ તેમજ ફાયર વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી છે તે સતત ને સતત તમામ ઝોનોની અંદર છે તે હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે ક્ષતિ જણાય તેવી તમામ જગ્યાઓ પર સીલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારે જોઈ શકાય છે કે જે પ્રકારે આગ લાગે ત્યારે જે ફાયર સેફટીના સાધનો હોય છે, સાથે સાથે જે પાઇપો હોય છે તે તમામ વસ્તુઓ જે છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. એટલે કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવાની જરૂર પડે તો તેની પણ તકેદારીના ભાગરૂપે જે ઇક્વિપમેન્ટ જે છે તે ચાલી રહ્યા છે કે કેમ તે તમામ અંગેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. એટલે જે પ્રકારે તમામ જે સાધનો છે તે સાધનોની જે પ્રકારે ચકાસણી કરવામાં આવે છે તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે જે પ્રકારે આગ લાગે ત્યારે સુરતનું તંત્ર જે છે તે હવે સાબદું થઈ ચૂક્યું છે ને કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ કંઈ પણ કામગીરી કરવાની થાય તો તે કામગીરી જે છે તે તાત્કાલિક થઈ શકે તે માટે થઈને તમામ જગ્યાઓ પર છે તે ફાયર ઇક્વિપમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે. અને આ જ પ્રકારે આગ લાગે ત્યારે ફાયર આવે તે પહેલાની જે પ્રાથમિક કામગીરી હોય છે તે કરવાની હોય છે ને તેના કારણે મોટી પ્રમાણમાં જે દુર્ઘટના થતી હોય છે તે ટળતી હોય છે. ત્યારે આ જ પ્રકારે જે ફાયર સેફટીના સાધનો છે તેમની ચકાસણી છે તે કરવામાં આવી છે. અને સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ એવી વસ્તુઓ, જગ્યાઓ કે જ્યાં ડોમ હોય છે, એક્વેરિયમ હોય છે, ઓડિટોરિયમ હોય છે તેવી તમામ જગ્યાઓ પર આ પ્રકારે ફાયર સેફટીના સાધનો છે તેની ચકાસણી કરવામાં આવી છે. તેમાં પોલીસ, પાલિકા કર્મચારીઓ, ડીજીવીસીએલ અને ફાયરના અધિકારીઓ છે તે અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક તે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તેને રોકી લેવામાં આવે. કેમેરામેન કેસી વઘાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. સુરત શહેરમાં મહાનગરપાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું. ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાની ચકાસણી કરવામાં આવી હતી. 6 ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાના અંગેની ક્ષતિ જણાઈ હતી. તેથી ગેમ ઝોનના માલિક સંચાલકો મળીને કુલ 14 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કરાવ્યો તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે. આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે. વડોદરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે એકનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પાર્કિંગ બાબતે શાહ જનરલ સ્ટોરના માલિક અને કર્મચારીઓએ બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન રમેશભાઈ રાઠોડને છાતીના ભાગે વાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટરે રમેશને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આ બનાવને લઈ શાહ જનરલ સ્ટોરના કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. સરદાર ભવનમાં ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મગજમારી થઈ. શાહ બ્રધર્સ દુકાનનું નામ છે. એ દુકાનવાળા સાથે મગજમારી થઈ અને દુકાનનો સ્ટાફ હતો 4 થી 5 જણનો. એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેટ વાગી એનામાં એ ભાઈ તાત્કાલિક જ ત્યાં ને ત્યાં પડી ગયા ને ત્યાંથી એમને ભૂમિ હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા. ત્યાં ડોક્ટરે એમને ડેથ જાહેર કર્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેમજ અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મેન્સ્ટ્રુપીડિયા માર્ગદર્શન પુસ્તિકા આપવામાં આવશે. મેન્સ્ટ્રુપીડિયા સંસ્થાના સહયોગથી વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડેની ઉજવણીના ભાગરૂપે 2.5 લાખ દીકરીઓને પુસ્તિકા આપવામાં આવશે.
આ પુસ્તિકાને ડીઓ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તેમજ અમદાવાદની તમામ શાળાઓની મહિલા શિક્ષિકાઓને ટ્રેનર દ્વારા આ વિશે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ તેની ટ્રેનિંગ સાથે ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓને મેન્સ્ટ્રુઅલ વિશે સાચી સમજ પૂરી પાડશે. એ અમદાવાદ શહેરમાં 6 થી 8ની શાળાઓની એક મહિલા શિક્ષિકા બહેનને બોલાવીને અમે એમને આ જે ટ્રેનર છે અદિતિબેન જે મેન્સ્ટ્રુપીડિયામાંથી આવેલા તેમના દ્વારા એમને ટ્રેનિંગ બી આપીશું. સાથે સાથે પુસ્તિકા પણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં દીકરીઓ સુધી પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે. ખાસ કરીને આ જે એવો વિષય છે કે ઘણીવાર વિદ્યાર્થિનીઓનું આ અવસ્થામાં અથવા આ સમયમાં એમના અભ્યાસમાં પૂરતું ધ્યાન ન રહે, કોઈ કારણોથી એમને ટેન્શન રહે, તો એવું ન થાય એમના ફૂડ રિલેટેડથી લઈને હેલ્થ રિલેટેડની આમાં અમે ચિંતા કરી છે. જીએસટીના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા વ્યવહાર દર્શાવનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી સોનું ચાંદી સોફ્ટવેર ખરીદવાના ખોટા વ્યવહારો દર્શાવાયા હતા. ત્યારે આરોપીઓની તપાસમાં 1000 કરોડના ખોટા વ્યવહારો દર્શાવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ આરોપીઓ પાસેથી 80,000 રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સીઆઈડી ક્રાઇમે 2 આરોપીના 31 મે સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. એડીજીપી સાયબર ક્રાઇમ એન્ડ રેલવે સર દ્વારા એક ઇનપુટ સીઆઈડી ક્રાઇમ સીઆઈસીએલને મળ્યો હતો કે 2 આરોપી, એક ઉમંગ દરજી જે નવરંગપુરમ રહેવાસી છે, બીજો રવિ સોની જે પણ અમદાવાદમાં રહેવાસી છે, બંને જીએસટી કૌભાંડમાં સામેલ છે અને ઘણા બધા જીએસટી બોગસ ફોર્મ બનાવી એ લોકો જે ક્રેડિટ ઇનપુટ ટેક્સ છે આઈટીસી એને કહે છે એ રિફંડનો કૌભાંડ મોટો કરે છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.